सोने की आयात पर भी देश का बहुत बड़ा पैसा विदेश जाता है। मैं आप सबसे देशवासियों से आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो हम सोने की खरीद को टालें। गोल्ड की जरूरत नहीं है। સોનું ન ખરીદવાની અપીલથી રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે। ટાઇટન કલ્યાણ જ્વેલર્સના સહિતના જે અનેક શેર છે તેઓ તૂટતા જોવા મળી રહ્યા છે। કલ્યાણ જ્વેલર્સના શેરમાં 9%થી વધુ અને જે 10% સુધીનો ઘટાડો અત્યાર સુધીમાં નોંધાયો છે। પીસી જ્વેલર્સ, પીએન ગાડગીલ અને ગંથામેલ જ્વેલરીમાં પણ જે ભાવ છે તેની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। ભારત એક વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે કે જે સોનાનો ગ્રાહક તરીકે માનવામાં આવે છે। વિદેશી હુડિયામણ બચાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી, જ્યારે એપ્રિલમાં સોનાની આયાત 3 દાયકાના સૌથી નીચા સ્તરે રહેવાની શક્યતાઓ જે છે તે મનાઈ રહી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમના 2 દિવસના ગુજરાત પ્રવાસ દોરા દરમિયાન તેમણે એક નિવેદન જે છે તે ફરી આપ્યું હતું। સોના અને ચાંદી કે જેમને લઈને તેમણે નિવેદન આપ્યું હતું, જે બાદ બજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે। સોનું ન ખરીદવાની અપીલથી રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે। લગ્નની મોસમ વચ્ચે જ્વેલરીની જે કંપનીઓ છે તેના શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। ટાઇટન કલ્યાણ જ્વેલર્સના સહિતના જે અનેક શેર છે તેઓ તૂટતા જોવા મળી રહ્યા છે। સેન્કો ગોલ્ડનના શેરમાં સૌથી મોટો 10%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે કલ્યાણ જ્વેલર્સના શેરમાં 9%થી વધુ અને જે 10% સુધીનો ઘટાડો અત્યાર સુધીમાં નોંધાયો છે। આ તરફ ટાટા ગ્રુપની ટાઇટન કંપનીનો શેર પણ ભારે તૂટતો દેખાયો છે। ટાઇટનનો શેર કામકાજ અંતે 7%ની નીચે બંધ થયો હોવાની વાત છે। પીસી જ્વેલર્સ, પીએન ગાડગીલ અને ગંથામેલ જ્વેલરીમાં પણ જે ભાવ છે તેની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। આંકડાકીય જો વાત કરવામાં આવે તો સતત એમાં ટકાવારી જે છે તે ઘટતી જોવા મળી છે। ત્યારે ભારત એક વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે કે જે સોનાનો ગ્રાહક તરીકે માનવામાં આવે છે। દર મહિને લગભગ 60 ટનથી વધુ સોનાની આયાત જે છે તે ભારત કરે છે। વિદેશી હુડિયામણ બચાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી, જ્યારે એપ્રિલમાં સોનાની આયાત 3 દાયકાના સૌથી નીચા સ્તરે રહેવાની શક્યતાઓ જે છે તે મનાઈ રહી છે। બેંકોએ સોનાની આયાત ઘટાડતા બજારમાં અસર પડતી દેખાય છે, જ્યારે સરકારે 3% એકીકૃત માલ અને સેવા કર લાગુ કર્યા છે। જ્વેલરી સેક્ટરમાં રોકાણકારોની ચિંતા વધી ગઈ છે। શેર બજારમાં આજે વહેલી સવારે જ્યારે જ્વેલરી કંપનીઓ છે તેની અંદર એ દબાણ વધતું જોવા મળી રહ્યું છે। લગ્નસરાની સિઝનમાં પણ સોનાના જે બજાર છે તેની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ લગ્નની સિઝન હોય ત્યારે સ્વાભાવિક છે કે સોનાની બજારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળતો હોય છે, સારો ભાવ જોવા મળતો હોય છે અને એક હેપીનેસ જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત અપીલ કરી સોનું ન ખરીદવાની વાત, સંગ્રહ ન કરવાની વાત, આ બધી જ વાત કરી, જ્યારે જ્વેલરી સેક્ટરમાં આગામી દિવસોમાં પણ ઉતાર ચઢાવની વાત નક્કી મનાઈ રહી છે। ત્યારે ફરી એકવાર તમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમનું નિવેદન સંભળાવ્યું છે કે જેની અંદર તેમણે કે આ પ્રકારની ચર્ચા કરી હતી, કેમ સોનું ઓછું લેવા માટેની અપીલ કરી હતી, કેમ તેલ જે ખાદ્ય તેલ છે તે ઓછું લેવા માટેની અપીલ કરી હતી, પાછળના કારણો શું હોઈ શકે એ હવે આવનારો સમય આવશે ત્યારે એ ટાઈમલાઈન ખબર પડશે, પરંતુ હાલ એક નિવેદનથી આખાય માર્કેટની અંદર એક ટકાવારી જે છે તેની અંદર ઘટ જોવા મળી રહી છે। सिर्फ ईंधन ही नहीं, खाने के तेल पर भी देश की बड़ी विदेशी मुद्रा खर्च होती है। अगर हम थोड़ा संयम बरतें, तेल की खपत कम करें, खाने के तेल की, तो इससे देश और हमारी सेहत दोनों को लाभ होगा। और सूरत वालों को मैं खास कहता हूं, इसी तरह मैं आज समाज के सभी भाई बहनों से
मैं आपके परिवार का सदस्य हूं इसलिए आग्रह से कहता हूं, और इसमें तो आपको आगे आकर के मेरी मदद करनी पड़ेगी। सोने की आयात पर भी देश का बहुत बड़ा पैसा विदेश जाता है। मैं आप सबसे, देशवासियों से आग्रह करूंगा कि जब तक हालात सामान्य न हो, हम सोने की खरीद को टालें। गोल्ड की जरूरत नहीं है। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.